ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ફરી વળતા પરિસ્થિતિ ચિંતાજનક બની છે। આજવા સરોવરમાંથી છોડવામાં આવતા પાણીના કારણે ઢાઢર નદી તેની ભયજનક 101 ફૂટની સપાટી નજીકથી વહી રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં નદી કાંઠે આવેલા ખેડૂતોના કપાસ, તુવેર, ચોળી, ભીંડા, મરચાના પાક પાણીમાં ગરકાવ થતા નુકસાની થવાની શક્યતા છે। પરિસ્થિતિની ગંભીરતા સમજી આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા તથા આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. કરમટિયાએ સ્ટાફ સાથે નદી કાંઠાના ગામોની મુલાકાત લીધી હતી અને પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કર્યું। રેલ આવેલી છે તેમાં 25% નુકસાન તો થઈ ગયેલું છે। હવે પછી આજવાની મીટરને પાણી છોડવામાં બંધ કરેલું છે। અમને તેવા સમાચાર સાંભળેલા છે એ ઘણું સારું છે। નકર ખેડૂતોનો તૈયાર માલ હવે લેવાની તૈયારી છે। માલ લેવાની તૈયારી ખર્ચો કરી નાખેલો છે। 90% ખર્ચો કરી નાખેલો છે અને જો હવે પછી પાણી છોડવામાં આવશે તો ખેડૂતો પાયમાલ થઈ જશે। હાલ ઢાઢર નદીનું લેવલ 98.5 જેટલું છે અને અમે સતત આ નદીના સ્તર ઉપર નજર રાખી રહ્યા છીએ। તેમ છતાં જ્યાં જ્યાં આ નદી પસાર થાય છે તેવા ગામોમાં તલાટી કમ મંત્રીઓને આ ગામે સતત રહેવા અને જો કોઈ પાણીનું સ્તર વધે તો જરૂરી તકેદારી લેવા માટે, જ્યાં જરૂર પડે ત્યાં લોકોને સ્થળાંતરિત કરવા માટે અને તંત્રનો સહકાર કરવા માટે અપીલ કરવામાં આવે છે। ખેડાના નદી કાંઠાના વિસ્તારો ફરી એકવાર પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરમતી નદીમાં 1 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। નદીના પાણીના સ્તરમાં વધારો થતાં પશુપાલકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળની શોધમાં નીકળ્યા છે। રસિકપુરામાં 7 દિવસ પહેલા જ પૂર આવતા હાલાકી પડી હતી। ફરીથી તંત્રએ પૂરનું એલર્ટ જાહેર કરતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ઘાસચારો, પશુઓ અને પોતાના ઘર વખરીનો સામાન લઈને રસ્તા પર રહેવા આવી ગયા છે। સાબરમતી નદીની અંદર જે પ્રકારે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અવિરત પાણી છોડવામાં આવી રહ્યું છે। ધરોઈ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં છે, તેમજ જે વાસના બેરેજ છે તેના 28 જેટલા ગેટ ખોલી આ પાણી છોડવામાં આવી રહ્યું છે। મહત્વની વાત કરવામાં આવે તો સાબરમતી નદી ખેડા જિલ્લાના 10 થી 15 ગામડાઓને અસર કરે છે। ત્યારે કેટલાક ગ્રામજનો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ તમારું અને કેવા પ્રકારની સ્થિતિ છે? મારું નામ છે લાખાભાઈ ભરવાડ, રસિકપુરા ગામ ખેડા જિલ્લાનું છે અને પાણી વધારે આવેલું છે। અત્યારે નદીના પૂરની સ્થિતિ વધારે છે, વધારે આવી શકે એમ છે। તંત્ર દ્વારા સારી કામકાજ